બાપ હોય એટલે એમ થાય કે હું ફાધર છું, મને તારા કરતા વધારે જ્ઞાન છે. પણ બને કે બાળક છે એનું કોઈક વાત સાચી હોય. આ ગુરુ પૂર્ણિમાનું જે પર્વ છે એની અંદર ગુરુ કોણ બની શકે? જેની અંદર અમાપ લર્નિંગ છે. એ નાના બાળકમાંથી, ઝાડમાંથી, પશુમાંથી, પક્ષીમાંથી જે શીખી શકે એ ગુરુ છે. એટલે ગુરુનો અર્થ એવો, અત્યારે આપણી પોઝિશન એવી છે કે જેટલું જ્ઞાન આપણી આગળ, અત્યારે જેટલું આપણી આગળ જ્ઞાન છે એટલું આપણે કાફી માની છે. અને એમ કે મને બહુ સમજ છે. એટલે બીજા લોકો જ્યારે કોઈ પણ આપણા જ્ઞાન વિરુદ્ધ વાત કરે ત્યારે આપણે એને સ્વીકારવા તૈયાર નથી. એટલે લર્નિંગ પ્રોસેસ આપણી અંદર ચાલુ નથી. દાખલા તરીકે મને અત્યારે પ્રેમ શું અટકાવે છે? તો એ કે મારી અરે ઓલો વ્યક્તિ વ્યવહાર બરાબર નથી કરતો, એટલે મને એના પ્રત્યેનો પ્રેમ બંધ થઈ જશે. તો હવે મારે પ્રેમ ચાલુ કરવો હોય તો શું કરવું? મને એને આર્થિક રીતે નુકસાન કર્યું છે, મારા અહંકારને બહુ ચોટ આપે છે, તો શું કરું? એને હું પ્રેમ કરી શકું? એટલે આપણે અગર આ લર્નિંગ નથી કે મારા પ્રેમને અટકાવે છે કોણ, મારી શાંતિને અટકાવે છે કોણ. એટલે પ્રથમ આપણે પેલા નક્કી કરવા માંગીએ છીએ કે આપણી યાત્રા શેના માટે છે.